આદિવાસી જે ચૈતરભાઈ વસાવા છે એ અડધી રાત્રે આપણા નવ યુવાનો સાથે ઉભા રહે છે, માતા બહેનો સાથે ઉભા રહે છે. આજે તમે જોવો છો અહીંયા કવાંટની અંદર, તુરખેડાની અંદર એક બહેનનું જ્યારે એને પ્રસ્તુતા, જ્યારે ડિલિવરી થવાની હતી, 8 કિલોમીટર ત્યાં પ્રસ્તુતાને ત્યાંથી જોડીમાં ઘાલીને બેનને 108 માં લઈ જવા માટે ત્યાં રોડ પર લાવતા બેનનું મૃત્યુ થઈ ગયું. ત્યારે ચૈતરભાઈને ખબર પડી, વિડીયો વાયરલ કર્યો. ચૈતરભાઈ આખી ટીમ લઈને ચૈતરભાઈ કવાંટમાં તુરખેડા ગામે પહોંચી ગયા. અમે સૌ સાથી મિત્રો, અમે જે આમ આદમી પાર્ટી કાર્યકરો અને આદિવાસીના જે અમારા જે ચૈતરભાઈના સમર્થકો સાથે અમે તુરખેડા પહોંચ્યા. 8 કિલોમીટર અમે ચાલતા ગયા. ત્યારે પરિસ્થિતિ દેખી. આજ પણ એ વિસ્તારની અંદર ધારાસભ્ય છે, આજ પણ એ વિસ્તારની અંદર સાંસદ છે, તે વિસ્તારની અંદર એમના પ્રમુખો છે. વર્ષો થઈ ગયા કવાંટની અંદર, ઘણા નેતા બનીને મંત્રી બની ગયા, સંત્રી બની ગયા. આજ પણ ત્યાં રોડ રસ્તાની પરિસ્થિતિ તમે દેખો, બેનનું મૃત્યુ થઈ ગયું. ત્યારે ચૈતર વસાવા ગુજરાતની અંદર એવો અવાજ ઉઠાયો, ત્યારે એને એ બાબતે હાઈકોર્ટમાં ડાયરેક્ટ પિટિશન દાખલ થયું અને એ કવાંટના એ વિસ્તારમાં જ્યાં રસ્તો નથી બન્યો, ત્યાં ચૈતર વસાવાએ જ્યારે અવાજ ઉઠાવ્યો ત્યારે 1.5 કરોડ રૂપિયા ફાળ્યા સરકાર. વિચાર કરો. અને અહીંયાના જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે, આપણા વિસ્તારના ધારાસભ્ય, સાંસદો, એ કઈ બોલે છે? પેલો પુલ તૂટી ગયો, કોઈ બોલવા તૈયાર છે? પેલી બાજુ આ પુલ તૂટવા થયેલા, અહીંયા કોઈ બોલવા તૈયાર છે? આ સ્કૂલોમાં ઓરડા નથી, સ્કૂલોમાં જર્જરિયાત, રોજ પેપરમાં, ટીવીમાં આપણે જોઈએ, કોઈ બોલવા તૈયાર છે? મત લેવા માટે મંત્રીઓ, સંત્રીઓ, મુખ્યમંત્રીઓ ગામડે પેજ પ્રમુખો આવી જાય છે. અમે પેજના પ્રમુખો છે, તમે અહીંયા મત નાખો. પણ હવે આ સમસ્યા છે ત્યારે મંત્રીઓને, સંત્રીઓને, પ્રમુખોને ક્યાં ગયા? એમને નથી ભાનમાં પડતું. લાખો કરોડો રૂપિયા ગ્રાન્ટ કેબિનેટમાંથી ફાળવાય છે, લાખો કરોડ રૂપિયા કેન્દ્રમાંથી ફાળવે છે, લાખો કરોડ રૂપિયા ગુજરાતની અંદર વિધાનસભામાં બજેટ દર વર્ષે ફળવાય છે. અત્યારે તમે જોઈ રહ્યા છે, કાલે સભામાં ભણેલા ગણેલા માણસો, છોકરા મિત્રો ન્યૂઝમાં જોયો છે, 50 કરોડ રૂપિયા આજે છોટાઉદેપુરમાં ગ્રાન્ટ એમને પડી છે. તમારા ગજવામાં ભરવા માટે મૂકી છે કે વિકાસના માટે પૈસા આપ્યા છે? આવી સરકાર સામે આપણે સાકી લેવાનું છે. નવ યુવાનો માટે બેરોજગારીનું કોઈ સાધન નથી, ભણતરમાં પાછળ છે, ભણતરની અંદર વંચિત રાખવાનું, ત્યાં પણ પેપરો ફૂટી જવાના. જ્યારે નોકરી માટે છોકરા ભણેલા ગણેલા જ્યારે આજે જતા હોય ભરતીમાં, ત્યાં પેપર ફૂટી જાય. પછી એટલું કોમ્પિટિશનમાં મેં હવે નોકરી લાગી જવાનું છે એમ તૈયારી કરતો હોય અને પેપર ફૂટી જાય, એટલે બિચારો પછી પોટલો મેકીને સીધો સેલવાસ. આવી સરકાર આપણને સાથે અન્યાય કરી રહી છે, એના સામે આપણે લડવાનું છે. એના માટે આજે ગુજરાતની અંદર આમ આદમી